તો મિત્રો રામ રામ, જય માતાજી। આજના નવા લોકમાં આપનું બધાને હાર્દિક સ્વાગત છે। મિત્રો સવારના હતા અમને ધારી અમારે નીકળવાનું હતું સવારમાં, અને મિત્રો થઈ ગયું બહુ મોડું, કારણ કે ધારીમાં થોડુંક કામ હતું, એના લીધે પહોંચ્યા આપણે 8:30 અને ફટોફટ જમી કરી લીધું, નાહી ધોઈ લીધું અને ફટોફટ આવી ગઈ સુરત। અમારા પરમ મિત્ર છે અશોકભાઈ, એમની ત્યાં હોસ્પિટલનું ઓપનિંગ છે। ઓપનિંગમાં હું પીબી અમે અત્યારે મિત્ર બાબરાથી નીકળ્યું છીએ। ધંધુકાથી અમારે ભાણિયાભાઈ આવવાના છે, ભાણિયાભાઈને પિકઅપ કરીને ધીમે ધીમે હાલ્યા જ આવી, ઓપનિંગ પતાવીને સીધા રિટર્ન આવશું। ત્યાં સુધી મિત્રો આપણા લોગની અંદર બના લીજો। મિત્રો નવો કોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લીધો। વાગી ગયા છે મિત્રો 9:15। અમારી ટ્રીપ ચાલુ થઈ છે। અમારા પરમ મિત્ર લાલાભાઈ છે હો, બોલતો અને આ અમારા પીબી જો આટલું પોપટ પહેલો છે, અને અમે આવે અત્યારે જ આવી છીએ સુરત, બાબરાથી નીકળ્યા છીએ, ડીઝલની ટાંકી કરાવી છે ફૂલ। જોઈ લઈએ હવે લાલાભાઈ જીરો બતાવજો। આપણે મિત્ર નીકળવી છીએ બાબરાથી, 9:15 થઈ ગયા છે, અને પીબીને હાથમાં જો પોપટ આવ્યો છે 3.5 મહિનાનો, અને હવે આપણે જાવી સુરત। તો મિત્રો જોવી આગળ આપણી ટ્રીપમાં બના રહીજો। અત્યારે ગાડીમાં વ્હીલની અત્યારે જો હવા પૂરવાની તૈયારી ચાલુ છે, પીબી સામે ઊભા। આપણે મિત્રો પહોંચી ગયા છીએ સાળીંગપુર હો। આપણે મિત્રો પહોંચી ગયા છીએ સાળીંગપુર ને ભાણિયાભાઈને લઈ લીધા છે। ભાણિયાભાઈ સાથે નીકળ્યા છીએ સુરત જવા માટે, અને ધીમે ધીમે હાલ્યા જવી। હજી ભાણિયાભાઈ આગળ ધંધુકા ઉભા છે। આજે મિત્ર વાગી ગયા 10:30 અને મિત્ર ટ્રાફિક હજી ફૂલ છે। ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ બોરસદ, વાગી ગયા છે 1:30 અને ભૂખ લાગી છે તો નાસ્તા માટે પાર્લે બિસ્કિટ અને પાપડી ચાયનો ઓર્ડર કર્યો છે। હવે જોઈ લેવી ચાય પણ, અને મિત્ર ટ્રાફિક હતું ફૂલ। અમારા ભાણિયાભાઈને આવી ગઈ હતી નીંદર, આના પીબી તો આપણે મિત્રો બોરસદ હોટલેથી ચા નાસ્તો કરી લીધો છે, અને હવે આપણે નીકળવી છીએ બોરસદથી સીધા સુરત। જોઈ મિત્રો રસ્તામાં વરસાદ નથી ને, તો આપણે મિત્રો ભરૂચ પહોંચી ગયા છીએ, ને મિત્ર નીંદર આવતી હતી, થોડોક મીધું ચા પાણી પી લેવી, અને આ જો બધા બેઠા છીએ ચા પાણી પીને, અને આ જો આપણી પેઢી સામે આપણી ડિઝાયર। તો મિત્રો ચા પાણી પીને નીકળવી સુરત। તો રામ રામ ડેરા ને જય માતાજી। કેમ છે બધા મિત્રો? મજામાં? અમે પહોંચી ગયા છીએ 6:30 વાગી ગયા સુરત। અમારા ભોલુભાઈ તો હોઈ ગયા હતા, આખી રાત કે ભજન ગાવા છે, કીર્તન ગાવા છે, કાંઈ ગાયા નહીં, અને અમને આખી રાત અમે હેરાન થયા। હું ને અમારા ભાણિયાભાઈ દીપાભાઈ બે આખી રાત હેરાન ડેરી પહેલા ટ્રાફિક એવડું, પછી કે હજી 2 કલાક થઈ અને 80 કિલોમીટર રસ્તો કાપ્યો, પણ ખાડા હતા 3 ફૂટના। તો મિત્રો હવે અમે પહોંચી ગયા સુરત, તો આપણે મિત્રો પહોંચી ગયા હતા 9 વાગે હોસ્પિટલે, કારણ કે મુહૂર્ત હતું ઓપનિંગનું 9 વાગ્યાનું। તો આપણે મિત્ર 9 વાગે હોસ્પિટલે પહોંચી ગયા હતા, અને મારા પરમ મિત્રને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ અશોકભાઈ।
શું કહો છો ભાણિયાભાઈ? એ નહીં ઓલી પાડેની કોંબલી એટલી મિત્રો અમારા મિત્ર ગૌતમભાઈ અમને કંઈક ફરવા માટે લઈ જાય છે. ગૌતમભાઈ કઈ જગ્યા પર લઈ જાઓ? ખાવધા ગલી જવાનું. ખાવદા ગલીમાં જ આવી છીએ અને પહોંચ્યા છીએ. પણ ગૌતમભાઈ સિગ્નલ કેટલી સેકન્ડનો એવો? ખાલી 3 સેકન્ડનો. આમ પાછા સિગ્નલમાં ઊભા રહી ગયા છીએ અને આ તો અમુકને માથું દુખે છે. આ જોઈ લ્યો, પેટમાં હોતી દુખે છે. એ અમારા વિડીયો આમ નો થાય. વિડીયો ભાઈને આમ તો પાછા આવી ગયા છે. ટેન્શન ન લેતા. ચોકલેટ લીધી હતી હોતી ને એમને ચોકલેટ બતાડું. જોઈ લ્યો મિત્રો, ટ્રાફિકમાં અત્યારે હલવાના છે અને આ જો કિટકેટ. હો ભાઈ, વાહ કિટકેટ. અમારા ગૌતમભાઈ લઈને આવ્યો છે વીઆર મોલમાં થોડીક શોપિંગ કરવા માટે. આપણે વીઆર મોલથી બહાર નીકળતા ને આપણા સબસ્ક્રાઈબરોના બધાને ફોન ઉપર ફોન આવતા હતા. સબસ્ક્રાઈબરો બધે વીઆર મોલની આગળ જ આપણને બધા મિત્રો મળી ગયા. મિત્રો, વડીલો અને મિત્રો એમની સાથે જે 5-10 મિનિટ ઉભા રહીને જે વાતચીતો કરવાની જે મિત્રો આનંદ આવ્યો છે ને મિત્રો, એવો તો લગભગ અમને કોઈ દિવસ અમને નથી આવ્યો. તો મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધા અમને આટલો બધો સપોર્ટ કર્યો તે બદલ. આ છે મિત્રો ભરેલી ડુંગળીની સબ્જી. આ છે મિત્રો ચીઝ લીલી ડુંગળી, મકાઈની રોટલો, ઘઉંની રોટલી. તો મિત્રો આપણે કરી ચાલુ. મકાઈની રોટલી આવી ગઈ, ઘઉંની રોટલી આવી ગઈ છે. કરવી આવે ઝપાઝપ ચાલુ. મિત્રો કંઈક સ્લાડ, આટલી પ્રકારના સ્લાડ હતા મિત્રો. સ્લાડ ખાધા પણ અને બહુ મસ્ત સ્લાડ પણ હતા મિત્રો. સ્લાડ પછી મિત્રો જોરદાર બાકી અથાણું હતું. હો, આ છે મિત્રો લસણનું અથાણું. જે મિત્રો સુરતનું ફેવરિટ વસ્તુ છે, રેડમી કરીને કંઈક છે. સ્વીટમાં આવે કે શેમાં આવે? મિત્ર સુરતની સ્પેશિયલ સ્વીટ છે. મિત્રો આટલા પ્રકારના અથાણા જ છે અને આપણા બધા ફેવરિટ અથાણા છે. જમવાનું મિત્રો બહુ સરસ હતું અને મિત્રો જમી લીધા પછી આટલા સારા મુખવાસ અને મુખવાસ પછી મિત્રો એક નવું એક વસ્તુ છે કે બેલ. તમને જો જમવાનું સારું લાગ્યું તો મિત્રો 2 બેલ વગાડો. ડાળિયા શેરીમાં તેમ જોવા ગયા હોય તો તમને એમ થાય, ઓહ, ડાળિયા શેરી. બધા ડાળિયા શેરી.